વડોદરા હરણી દુર્ઘટના બાદ કોર્પોરેશન હવે એક્શનમાં આવ્યું છે। 6 જેટલા અધિકારીને નોટિસ અપાઈ છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે ફ્યુચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત 6 ને નોટિસ આપવામાં આવી છે। 7 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો હવે રહીને વડોદરા કોર્પોરેશન જાગ્યું છે। આ ઘટનાને કેટલાય દિવસો થઈ ગયા છે, ત્યારબાદ હવે વડોદરા કોર્પોરેશન જાગ્યું છે અને હવે કોર્પોરેશન એક્શને લીધા છે। 6 જેટલા અધિકારીને નોટિસ આપવામાં આવી છે। ત્યારે જે રીતે આ ટેન્ડર આપવામાં આવ્યું હતું તે તમામ બાબતો લઈને હવે તેમને જવાબ રજૂ કરવો પડશે। આંતરિક તપાસ બાદ કાર્યવાહી થશે। કાર્યપાલક ઇજનેર સહિત 6 ને નોટિસ આપવામાં આવી છે। તો ફ્યુચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત 6 ને આ બાબતે નોટિસ આપવામાં આવી અને 7 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી। માનુ, હવે વડોદરા કોર્પોરેશન જાગ્યું છે અને 6 જેટલા અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે અને તેમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે 7 દિવસમાં જવાબ આપવો પડશે। શું હતું માહિતી? મિથુન, વીટીવી આ ઘટના બની ત્યારથી જ કહેતું હતું કે જે ફરિયાદી બન્યા છે એ જ આરોપી હોઈ શકે છે, એવી આશંકા છે સાચી પડી રહી છે। હરણી બોટ દુર્ઘટનાના મામલે કોર્પોરેશન હવે એક્શનમાં આવ્યું છે અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા 6 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરની આંતરિક જે તપાસ કરવાની હતી એ બાદ આ સમગ્ર મામલો બહાર આવી રહ્યો છે। ફ્યુચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત 6 ઇજનેરોને નોટિસ ફટકારવામાં આવી છે। 7 દિવસમાં જવાબ આપવાનો ઉલ્લેખ પણ નોટિસમાં કરવામાં આવ્યો છે। ટેન્ડર આપ્યું ત્યારથી માંડી અને જે સંચાલન થઈ રહ્યું હતું હરણી લેક ઝોનનું, એની જેને ખાતરી રાખવાની હતી, કાળજી રાખવાની હતી, એ તમામ અધિકારીઓને આ નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે। જે આ સમગ્ર મામલાના ફરિયાદી બન્યા હતા રાજેશ ચૌહાણ, જે કાર્યપાલક ઇજનેર છે ફ્યુચરિસ્ટિક વિભાગના, એમને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં ખુલાસો રજૂ કરવા માટેનું કહેવામાં આવ્યું છે। જી જી, આભાર માનુ માહિતી આપવા બદલ।